સુરતના લિંબાયત વિસ્તારમાંથી એક ચોંકાવનારો અને દિલ દહેલાવતો બનાવ સામે આવ્યો છે, જ્યાં પત્નીએ જ પોતાના પતિની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। લાંબા સમયથી ચાલતી ઘરેલુ હિંસા બાદ આ હત્યાનો પ્લાન બનાવવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે। સમગ્ર મામલે પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી ઇશરત ખાતુન દ્વારા તેના પતિ હૈદર અલીની હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે। હૈદર અલી મુંબઈ ખાતે મજૂરી કામ કરતો હતો અને મહિને એકવાર સુરત આવી પત્ની સાથે રહેતો હતો। આરોપ છે કે હૈદર અલી સેક્સવર્ધક ગોળીઓનું સેવન કરી પત્ની પર ક્રૂરતા આચરતો હતો અને તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનાવતો હતો। લાંબા સમયથી ત્રાસ સહન કર્યા બાદ ઇશરત ખાતુને પતિના મોતનો પ્લાન બનાવ્યો હતો। 1 જાન્યુઆરીના રોજ હૈદર સુરત આવ્યો ત્યારે ઇશરતે તેને હળદરવાળા દૂધમાં ઝેરી દવા મિશ્રિત કરી પીવડાવી હતી, પરંતુ તે સમયે હૈદર બચી ગયો હતો। ત્યારબાદ 5 જાન્યુઆરીના રોજ ઇશરતે પતિનું ગળું દબાવ્યું, જેના કારણે તેને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયો હતો। સારવાર દરમિયાન હૈદર અલીનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ મૃતકના ભાઈએ શંકા જતા પોલીસને જાણ કરી હતી। પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવતા ખુલ્યું કે હૈદરનું મોત હત્યાના કારણે થયું છે અને તેને ઝેર પણ આપવામાં આવ્યું હતું। આના આધારે પોલીસે ઇશરત ખાતુન વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે। હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગત 5 જાન્યુઆરીના રોજ એક સ્મીમેર હોસ્પિટલથી લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે મરણ જનાર હૈદર અલી બાકર અલી નામના ઈસમનું મોત થયાનો ટેલિફોન વર્દી મળતા જેનો અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી સદર મરણ જનારનું પીએમ કરાવવા માટેની પ્રોસિજર કરીને ડેડ બોડી તેના સગા ભાઈને સોંપેલ હતી। મીનવાઇલ સદર ડેડ બોડી એમના ઘરે જતા મરણ જનારની પત્ની છે એને સુરત શહેર ખાતે હૈદર અલીની દફન વિધિ કરવાનો આગ્રહ રાખેલ, પરંતુ તેનો નાનો ભાઈ હતો, એણે કીધું કે આપણે પૂર્વી ચંપારણ બિહારના વતની છીએ ને આપણે ત્યાં તેની દફન વિધિ કરવી જોઈએ, જેના અનુસંધાને પતિ પત્નીને બંનેને પત્નીને અને તેના ભાઈને એટલે કે ભાઈ ભાભીને બંનેને બોલાચાલી થતા જે અનુસંધાને તેના ભાઈને મરણ જનારના મોત અનુસંધાને શક વહેમ જતા તેણે પોલીસનો કોન્ટેક્ટ કરતા પોલીસે સિનિયર ઓફિસર્સ સાથે ડિસ્કસ કરી અને સદર મરણ જનારનું ફોરેન્સિક પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવેલું। પીએમ કરાવ્યા બાદ સદર મરણ જનારનું ચોક્કસ કારણ એસ્ફેક્સિયા ડ્યુ ટુ કમ્પ્રેશન ઓવર ચેસ્ટ એન્ડ નેક એટલે કે ગળું અને છાતી દબાવવાથી મરણ જનારનું મૃત્યુ થયેલ છે, જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશને ખૂનનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે। હત્યા થવા પાછળનું કારણ એવું કે મરણ જનારની પત્ની ઇશરત એવું જણાવે છે કે મરણ જનાર છે 1 મહિના માટે મુંબઈ ખાતે મજૂરી કામ કરતો હોય ને ત્યારબાદ તે મુંબઈથી પરત સુરત શહેર ખાતે આવતો ત્યારે તેની પત્નીને શારીરિક અને માનસિક ખૂબ મોટી યાતનાઓ આપતો હોય, જેનાથી કંટાળીને મરણ જનારે તેને મારી નાખવાનો પ્લાન બનાવે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।